નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દમણમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ સાથે ભારે પવન પણ વહી રહ્યો છે, જેને કારણે અમુક સ્થળોએ ઘરના પતરા ઉડવાના કે વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બની રહ્યા છે। એવામાં દમણના ધોબી તળાવ નજીક રામદાસ હોસ્પિટલ તરફ જતા માર્ગ પર વૃક્ષની એક તરફની ડાળીનો ભાગ કડડભૂસ થયો હતો। ભારે પવનને કારણે આ વૃક્ષ ઘણા દિવસોથી નમી પડ્યું હતું અને વચ્ચેથી ફાટી પણ ગયું હતું। એવામાં વહેલી સવારે 11 વાગ્યાની આસપાસ અચાનક ભારે પવન વાતા વૃક્ષનો એક તરફનો આખો ભાગ તૂટી પડ્યો હતો। આ વૃક્ષ જે રોડના કિનારે ઊભું છે તે રોડ નજીકની રામદાસ હોસ્પિટલ અને ભાજપ કાર્યાલય તરફ જતો હોય આ માર્ગ પર લોકોની હંમેશા અવરજવર રહેતી હોય છે। આ સિવાય અમુક વાહન ચાલકો વૃક્ષની નીચે પોતાના વાહનો પણ પાર્ક કરતા હોય છે। જો કે આજે સદનસીબે વૃક્ષની મહાકાય ડાળી પડવા સમયે આસપાસ કોઈ વ્યક્તિ ઉપસ્થિત ન હોવાથી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ પાલિકાને કરવામાં આવતા પાલિકાના કર્મચારીઓએ તાત્કાલિક પહોંચીને ઝાડની તૂટેલી ડાળીઓ કાપીને રસ્તાને વ્યવસ્થિત કર્યો હતો।